ચાલો આજે આપણે એક એવી મજેદાર કહાનીની વાત કરીએ જેમાં એક મોટું ગાજર ખાલી શાકભાજી નથી રહેતું પણ આખા સમાજ માટે એક ગૌરવ અને હસી મજાકનું કારણ બની જાય છે. તો આ કહાનીના જે હીરો છે એ છે સમર્થલાલ સુરણવાળા. શાક માર્કેટના પ્રમુખ છે અને એમણે કંઈક એવું કર્યું કે રાતોરાત સ્ટાર બની ગયા. તો આખી વાતને સમજવા માટે આપણે જોઈશું કે આટલું મોટું ગાજર ઉગ્યું કેવી રીતે, પછી લોકોએ એમની પ્રશંસા કેવી રીતે કરી, વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ કેવી રીતે આવ્યો અને છેલ્લે આપણા હીરો સમર્થલાલજીએ એનો કેવો જવાબ આપ્યો. અને હા, એમના આખા પરિવારની પણ એક ખાસ વાત છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધી ઉજવણી થઈ કેમ રહી હતી. આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? વાત એમ છે કે સમર્થલાલજીએ એક એવું જબરદસ્ત ગાજર ઉગાડ્યું જેણે તો ભાઈ બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા. આ કંઈ નાનુંસૂનું ગાજર નહોતું અને આના માટે એમને સરકારી પુરસ્કાર પણ મળ્યો હતો. હવે આટલી મોટી સિદ્ધિ હોય તો ઉજવણી તો કરવી જ પડે, બરાબર ને? એટલે એમના સાથી વ્યાપારીઓ પણ પાછળ ના રહ્યા. એમણે નક્કી કર્યું કે પોતાના ગાજર ચેમ્પિયન માટે એક જોરદાર પાર્ટી રાખવી છે. હવે ખરી મજા તો અહીંથી શરૂ થાય છે. સમારોહ શરૂ થયો અને એક પછી એક લોકો સ્ટેજ પર વખાણ કરવા આવ્યા. અને વખાણ પણ કેવા! એમણે સમર્થલાલની સરખામણી એવી શાકભાજીઓ સાથે કરી કે સાંભળીને હસવું જ આવી જાય. તો જુઓ, સૌથી પહેલા સ્ટેજ પર આવ્યા લસણના વ્યાપારી. એમણે કહ્યું કે સમર્થલાલની જે ઇજ્જત છે, એમની પ્રતિષ્ઠા, એ તો લસણની સુગંધ જેલી છે જે દૂર દૂર સુધી ફેલાઈ જાય. પણ પછી આવ્યા બટાકાના હોલસેલર બકુલભાઈ અને એમની સરખામણી તો સાવ જ અલગ હતી. એમણે શું કહ્યું ખબર છે કે સમર્થલાલનું વ્યક્તિત્વ તો બટાકા જેવું છે. એમનું કહેવું એમ હતું કે જેમ બટાકો કોઈ પણ શાકમાં ફિટ થઈ જાય ને, બસ એ જ રીતે સમર્થલાલજી પણ સમાજના દરેક વર્ગના દરેક માણસ સાથે ભળી જાય છે. શું વાત છે! પણ વાત અહીં અટકી નહીં. તરત જ ડુંગળીના વેપારી ઊભા થયા અને બોલ્યા, અરે ના, બટાકા નહીં, સમર્થલાલ તો ડુંગળી જેવા છે. અને એમણે જે વાત કરીને એમાં ખરેખર ઊંડાણ હતું. એમણે સમજાવ્યું કે જેમ ડુંગળી ગરીબના ઝૂંપડાથી લઈને અમીરના બંગલા સુધી બધે જ હોય છે, બસ એ જ રીતે સમર્થલાલ પણ દરેકને માટે દરેક જગ્યાએ હાજર રહે છે. હવે એવું લાગી રહ્યું હતું કે આખી વાત બસ શાકભાજીની આસપાસ જ ફરશે, પણ ત્યાં જ એક વક્તાએ આવીને આખી ગેમ જ બદલી નાખી. આ ભાઈ હતા કોથમીર, આદુ અને મરચાના વેપારી. અને એમણે નક્કી કર્યું કે હવે વાતમાં થોડો મસાલો ઉમેરવો પડશે. એમણે તો સ્ટેજ પર આવતાની સાથે જ એક એવી કહેવત કહી દીધી કે આખો હોલ હસીને લોટપોટ થઈ ગયો. એમણે મજાકમાં કહ્યું કે જે કોથમીર ના વાપરે એનામાં તો અક્કલ ઓછી કહેવાય. એમનો કહેવાનો મતલબ એ હતો કે સમર્થલાલ કોઈ જમીનમાં ઉગતા કંદમૂળ નથી, એ તો તાજી કોથમીર જેવા છે, જે કોઈપણ વાનગી એટલે કે કોઈપણ કામમાં છેલ્લે ઉમેરાઈને એનો સ્વાદ જ બદલી નાખે છે. તો કોઈએ લસણ કયા, કોઈએ બટાકા, કોઈએ ડુંગળી, તો કોઈએ કોથમીર. આટલા બધા વખાણ પછી હવે વારો હતો ખુદ સમર્થલાલજીનો. એમણે શું જવાબ આપ્યો છે? અને એમણે જે જવાબ આપ્યો એ આખી વાર્તાનો સૌથી મજેદાર ભાગ હતો. એકદમ પરફેક્ટ કોમેડી ટાઈમિંગ સાથે એમણે કહ્યું, તમે બધા ભલે મને બટાકા કે ડુંગળી કહો, પણ મારા ઘરવાળા તો મને મરચા જેવા તીખા કહે છે. આ સાંભળતા જ આખો હોલ ફરીથી હસી પડ્યો. પણ એમની વાત અહીં પૂરી નહોતી થઈ. આ પછી એમણે જે વાત કરી એનાથી બધાને ખબર પડી કે એમનો આખો પરિવાર શાકભાજી સાથે કેટલો ઊંડો જોડાયેલો છે. એમણે જણાવ્યું કે એમના તો આખા કુટુંબના નામ જ શાકભાજી પરથી છે. એમના દાદા સુરણવાળા, પોતે ગાજરવાળા, એમના જમાઈ જમરૂખવાળા અને સાળા શક્કરિયાવાળા. આ તો ખરેખર એક શાકભાજી પરિવાર જ કહેવાય. અને છેલ્લે એમણે ખૂબ જ સુંદર રીતે આખી વાત પૂરી કરી. એમણે કહ્યું કે આ આખું શાક માર્કેટ અને એના લોકો એક પંચકુટિયા શાક જેવા છે. જેમ બધા શાકભાજી ભેગા મળીને એક સ્વાદિષ્ટ વાનગી બનાવે છે, એમ જ બધા વેપારીઓ સાથે મળીને એક મજબૂત સમુદાય બનાવે છે. પણ આ ગાજર ચેમ્પિયન અહીં અટકવાના નહોતા હો. એમણે તરત જ પોતાનો નવો ટાર્ગેટ પણ જાહેર કરી દીધો. હવે એમનું સપનું છે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનું. આને કહેવાય સ્પર્ધાની સાચી ભાવના. આ આખી વાત ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરે છે, નહીં? દરેક સમાજ, દરેક સમુદાયની પોતાની ઉજવણી કરવાની એક અલગ રીત હોય છે, પોતાના હીરો હોય છે.
વિચારવા જેવી વાત છે કે આપણી આસપાસ આવા કયા પ્રસંગો અને કયા લોકો છે જે સમાજને જોડી રાખે છે.